તો મિત્રો અત્યારે ઠાકોર સમાજના ભાઈઓ અને દરબાર સમાજના ભાઈઓ અત્યારે શું બોલી રહ્યા છે તો મિત્રો આપણે ધ્યાનથી સાંભળવાનું છે, બરોબર। અને આપણે દરબાર સમાજની અને ઠાકોર સમાજની એકતા આવીને આવી કાયમ માટે રાખવાની છે અને બધાને ભેગું જ ચાલવાનું છે અને ભેગું જ રહેવાનું છે। તો આપણે બધા ભેગા રહીશું, બરોબર। તો મિત્રો આપણે બધા ફૂલ સપોર્ટ કરીએ દરબાર ઠાકોર સમાજને અને આ વિડીયો તમે શેર કરી નાખો, બરોબર। અને આપણે દરબાર ભાઈઓ શું બોલી રહ્યા છે, ઠાકોર ભાઈઓ શું બોલી રહ્યા છે તો આપણે ધ્યાનથી સાંભળશું, બરોબર। જય માતાજી મિત્રો। તો આ વિડીયો વધુમાં વધુ શેર કરવા માટે પહેલી વાર રિક્વેસ્ટ કરું છું હાલ, કેમ કે જે 23/3/2026ની મીટિંગ થવાની હતી સોમવારના વામૈયા ગામમાં પાટણ, એ કેન્સલ કરી દેવામાં આવી છે। ફાઇનલ ન્યૂઝ છે અને એનું કારણ છે કે આપણી માંગો આપણી મીટિંગ પહેલાં જ આપણને મળી ગઈ છે અડધી, તો કે જે 4 LCB કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જે આપણા 18 ભાઈઓને ભર બજારે મારવામાં આવ્યા હતા, એનું આપણને પહેલું પરિણામ મળ્યું છે અને આગળની માંગો પણ ધીરે ધીરે પૂરી થઈ જશે, બરોબર। પણ ખૂબ ખૂબ આભાર ક્ષત્રિય સમાજનો, દરબારો અને ઠાકોરોએ જે પહેલી વખત આટલી એકતા બતાવી, ભેળા મળીને, એનું પરિણામ સુપર આવ્યું છે અને લગભગ અંદાજો હતો 20,000-25,000 પબ્લિકનો, તો શાયદ વાત જ છોડો કે જેની કોઈ લિમિટ ના રહો, પહેલી વાર જોવાની મજા આવત આટલી તો। પણ હાલ પૂરતું આ વિડીયો વાયરલ કરજો, કેન્સલ કરી દેવામાં આવી છે મીટિંગ। જય માતાજી, જય શ્રી મહાકાલ। અને ફરી આવો એક વખત મોકો મળશે તો બધા ભેળા મળી અને વળી જુનૂન બતાવીશું। જય માતાજી। નમસ્કાર, જય માતાજી, જય મારો ક્ષત્રિય સમાજ। ક્ષત્રિય સમાજની એટલી મોટી 1-2 દિવસથી ખાલી સોશિયલ મીડિયા પૂરતી એકતા જોવા મળીને ભલા અધિકારીઓને સસ્પેન્ડ થવું પડ્યું, અમુક નેતાઓને ધોળતા થવું પડ્યું, કારણ કે ખાલી સોશિયલ મીડિયામાં જ એકતા થઈ છે અને જ્યારે રૂબરૂ એકતા થાય તો કેટલો બધો ફરક પડે। હવે આપણે જાણીશું કે ડિસમિસ અને સસ્પેન્ડમાં ફરક શું હોય। ડિસમિસ એટલે મરી જવું, કે ક્યારે હાજો થવાનો વ્યક્તિ નથી, એટલે કે એકદમનો ડિસમિસ કર્યા પછી ક્યારે નોકરીની અંદર લાગવાનો નથી। અને સસ્પેન્ડ એટલે કે હાથ ભાગી જવો, 1-2 મહિના પછી એ રિટર્ન નોકરીમાં લાગી શકે, બરાબર। સોશિયલ મીડિયામાં એકતા કરવાથી નેતાઓ દોડતા થઈ જતા હોય તો એક ખરેખર ક્ષત્રિય એકતા કરવી હોય તો શરૂઆત ક્યાંથી કરવી? તો હંમેશા આપણે પાટણની વાત કરો, બનાસકાંઠાની વાત કરો, કે હજુ પણ નાના મોટા વિવાદો ઊભા છે, કે જેમ કે આપણે પેલું એક્ઝામ્પલ પાટણનું લઈ લો, કે બાઇકની નંબર પ્લેટ પાછળ કંઈક નામ લખવાથી હજુ પણ વિવાદો ચાલુ છે, બીજા કે નામની પાછળ કંઈક નાના મોટા શબ્દો લખવાથી એના પણ વિવાદનો હજુ અંત આવ્યો નથી। આઘાર જેવા ગામડાની અંદર અંદરો વિવાદ ચાલુ છે। તો આપણે સૌ સાથે મળીને દરબાર અને ઠાકોર ભાઈઓ ભેગા મળીને આ વસ્તુનો અંત લાવીએ અને એકતાની શરૂઆત ત્યારે થશે। આજ પછી એકબીજાના સામે ઝઘડો નહીં કરીએ અને એકબીજાનું કંઈ ઘસે તો સમાધાન કરવાના પ્રયત્ન કરીશું, તો હોય 100% મજબૂત એકતા થશે। જય માતાજી। 4 લોકોના નિવેદનથી સંમેલન બંધ ના રહી શકે। સંમેલન એ ક્ષત્રિય સમાજની અસ્મિતાનું સંમેલન છે, એટલે આપ પણ પધારો। જય માતાજી, જય ભવાની, જય ઠાકોર સમાજ। તારીખ 23/3/2026ના રોજ સોમવારના દિવસે વામૈયા ગામે જે ક્ષત્રિય સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે, એ સંમેલન યથાવત છે। પાટણના વામૈયા ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન એ બંધ નથી રાખવામાં આવ્યું, એ સંમેલન યથાવત છે અને ક્ષત્રિયોની અસ્મિતાનું સંમેલન એ ક્યારેય બંધ ના રહી શકે। એટલે અન્ય કોઈ વાતો વિવાદોમાં આવ્યા વગર આપ પણ પધારો ક્ષત્રિય અસ્મિતા સંમેલનની અંદર। યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ દ્વારા નિવેદન આપવામાં ના આવે ત્યાં સુધી એ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યથાવત છે અને સમગ્ર ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજને વિનંતી ને અપીલ કરીએ છીએ કે આપ પણ પધારો 23 તારીખે। જય ભવાની, જય માતાજી, જય ક્ષત્રિય સમાજ। તો જય માતાજી મારા દરબાર સમાજને અને ઠાકોર સમાજને। તો ભાઈ લાઈક નહીં કરો ચાલશે, ફોલો નહીં કરો ચાલશે, પણ વિડીયો શેર કરજો જેથી ખબર પડે લોકોને કે કાલની મિટિંગ કેન્સલ કરેલી છે। એનું કારણ એ જ છે કે આપણે સરકારને નિવેદન આપી દીધું હોય અને પોલીસ તંત્રએ કહી દીધું હોય કે જે રીતે આપણો ક્ષત્રિય સમાજનો જે વરઘોડો કાઢ્યો હતો અને જે લાઠીચાર્જ કર્યો હતો, એ રીતે એ લુખ્ખા ઉપર છે ને લાઠીચાર્જ કરવાનો હોય। ભાવેશ લુખ્ખા અને ભાવેશના જે સાથીદાર હોય અને ભાગવના જે સાથી હોય, બરાબર, એના ઉપર લાઠીચાર્જ એ રીતે જ કરવાનો હોય, બજાર વચ્ચોવચ્ચ, અને દરબાર સમાજ પણ હાજર રહે કાયદેસર। જય માતાજી, જય ભવાની, જય ઠાકોર સમાજ। આજે ઠાકોર સાથે અને દરબાર સાથે ખૂબ જ ખોટું થયું છે। શું
એ લોકો જ ગુનેગાર હતા, સામેવાળા કંઈ ગુનેગાર નહોતા, તો પોલીસે, સરકારે વગર વિચારે એ લોકોનું જ વરઘોડું કાઢ્યું, સામેવાળાને કંઈ ના કર્યું. ઘણી જગ્યાએ ખુલ્લેઆમ દારૂ મળે છે, ખુલ્લેઆમ જુગારના અડ્ડાઓ છે, ત્યાં તો કંઈ થતું નથી. અડધી રાતે ક્યાંક ડીજે વાગશે ને તો સમાજના આગેવાનોને ખબર પડી જશે, પણ સમાજ સાથે આવો અન્યાય થશે ને તો એ ખબર નહીં પડે. અને જે સમાજ કરીને મોટો ઉપાડ લઈને ફરતા હતા ને એ બધા આવી જાજો 23 તારીખે ઓમૈયામાં. આ સમય લડવા ઝઘડવાનો નથી, ચાલો સાથે મળીને આનો કંઈક નિર્ણય લઈએ. ઠાકોર સમાજ અને દરબાર સમાજ મિત્રો ભેગું થઈ જશે અમૈયા ગામે 23 તારીખ 3 મહિનો 2026ના મિત્રો. પધારજો તમે બધા, અમે પણ આવવાના છીએ મિત્રો, અને ખૂબ સપોર્ટ આપજો મિત્રો. અમે બધા ત્યાં જશો, તમે આવી જજો મિત્રો. ખૂબ ખૂબ સારું. જય માતાજી. તો જય માતાજી મારા દરબાર સમાજને અને ઠાકોર સમાજને. તો અમુક લુખ્ખાઓ ખરાબ કોમેન્ટ કરે છે, બરાબર. હવે એમને ખાલી હું 2 શબ્દ કહી દઉં. મારા દીકરા, આ દરબારની જુવાની ઉભરાય હો, અને દરબારની જુવાની ઉભરાય ને એટલે હાથ સીધો હથિયાર ઉપર જ જાય. એટલે માપમાં, બાકી છે ને ફેસ ટુ ફેસ મળવાની ઓકાત હોય ને તો આવી જવાનું. બાપનો નંબર નાખેલો જ છે અંદર, બરાબર. જય માતાજી, જય ભવાની, જય સનાતન ધર્મ. આજે હિંસોર ગામે મા હર્ષિદના ધામમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, તમામ ઠાકોર દરબાર, ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ ક્ષત્રિય સમાજના જવાબદાર સમાજ શ્રેષ્ઠીઓ બધા મળી અને નિર્ણય લીધો છે કે 23 તારીખે આગેવાનોએ જે કલેક્ટર કચેરીમાં એસપી સાહેબને અથવા તો મીડિયાના માધ્યમથી જે કોલ આપ્યો હતો કે ભાઈ પાટણના વામૈયા ગામે 23 તારીખેનું આપણું સંમેલન એ હાલ પૂરતું મોકૂફ રાખી અને નવી તારીખ, નવું સ્થળ અને નવી રણનીતિ મુજબ જાહેર કરીશું. એ આવતીકાલનો કાર્યક્રમ એટલે ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન એ મોકૂફ રાખીએ છીએ, નવી તારીખ ડિક્લેર કરીશું અને આવતીકાલના કાર્યક્રમ માટે નિર્ણય લેવાયો છે. એટલે આ મુદ્દે હવે સોશિયલ મીડિયામાં કોઈ એકબીજાને ટ્રોલ કરવા, ટીકા ટિપ્પણી કે કોઈ પ્રકારનું નકારાત્મક વાતાવરણનું સર્જન થાય એ પ્રકારની પ્રતિક્રિયા ન આપવા માટે ક્ષત્રિય સમાજ વિનંતી કરે છે. જે સંકળાયેલા કર્મચારીઓ હતા એની સામેની અમારી લડત હતી, કોઈ સમાજ સામેની પણ ન હતી, એ આખા પોલીસ તંત્ર સામેની પણ ન હતી. અને એ વાતમાં આગેવાનોએ સુખાકારી રીતે જે નિર્ણય લીધો છે એમાં બધા સૂરમાં સૂર પુરાવી અને આ વાતને આગળ વધારીએ છીએ. એમાં તારીખ ચેન્જ કરવામાં આવે છે, બંધ રાખવામાં આવડા હાવડી ના કરવાનું. અને ગુજરાત સરકારને અને ગુજરાત પોલીસને મીડિયાના માધ્યમથી 2 શબ્દ કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતની અંદર મારા ક્ષત્રિય સમાજના કોઈ પણ દીકરા ઉપર, નિર્દોષ દીકરા ઉપર પોલીસ અત્યાચાર કરશે તો આ ક્ષત્રિય સમાજ રોડ ઉપર આવશે એ પણ વાત. એટલે ગુજરાત સરકાર અને પોલીસ ખૂબ સંયમપૂર્વક કામ લે, કોઈ પણ અમારી સમાજના ભવિષ્યમાં નિર્દોષ ભગવાનને નારાજ જાણે. ક્ષત્રિય સમાજમાં જ્યારે પણ આપણને તકલીફ પડે તો આપણે સૌ સાથે રહીએ અને કાલના સંમેલન બંધ રાખ્યો છે એ વિશે કોઈ ટીકા ટિપ્પણી ન કરીએ. કોને કર્યું, કોને ના કર્યું, આપણે સૌએ કર્યું એમ સમજીને આપણે સૌ આગળ વધીએ. બોલો ક્ષત્રિય સમાજની એટલે કે ક્ષત્રિય ઠાકોર સમાજની એકતા માટે હવે સમગ્ર ગુજરાતના ઠાકોરોને એક થવાની જરૂર છે. કારણ કે હવે ક્ષત્રિયોની એકતા કરવાની જરૂર છે, કારણ કે અમે બધા જ આજે પાટણમાં ભેગા થયા છે. પણ જે લોકો વિડીયો જોતા હોય તે લોકોને ખાસ કહેવા માંગુ છું કે બધા જ ક્ષત્રિયો એક થઈ જાઓ અને એક થવાનો સમય આવી ગયો છે. ને હવે બધા જાગી જાજો અને સમાજને સાથ આપવા માટે તૈયાર થઈ જાજો. તો બોલો ક્ષત્રિય સમાજની જય માતાજી મિત્રો. હું વામૈયાથી દસુભા પરમાર. ક્ષત્રિય સમાજને હું એટલું કહેવા માગું છું, 23 તારીખે આપણે મિટિંગ ફરજિયાત રાખેલી છે, એટલે બધાને આવવાનું છે. વામૈયા ગામે આપણે મિટિંગ ફરજિયાત રાખેલી જ છે. કોઈએ બીજી કોઈ વાત જે 23 તારીખે ઠાકોર ને ક્ષત્રિય સમાજનું જે સંમેલન રાખવામાં આવ્યું હતું એ સંમેલન રદ થઈ ગયું. એમને ખબર જ હતી એ રદ થવાનું જ હતું, કારણ કે છે ને આ સરકાર છે ને એને એવા સંમેલન ના થવા દે. એને ખબર છે કે જો ક્ષત્રિય ને ઠાકોર ને બધા એક થઈ ગયા દરબારું ને, તો પછી અમે બજાણી કે ને તો વોટ બેંક ક્યાંથી લઈ આવી. અને એમ કે એને પાછી એ બી કોઈ આ બધા ભેગા થઈ ગયા
તો કાલ અમને નડશે. એટલે એવા સંમેલન છે ને આ સરકાર ના થવા દે. અને આપણા ફૂટેલા હોય એ આ સંમેલનને આડા નડે. એક માણસ અહીંયા એવો ગયો હતો એ મિટિંગમાં, એ મને ખબર હતી કે એ માણસને મેં જોઈ લીધો ને ત્યાં જ મને ખબર પડી ગઈ કે હવે આ માણસ અહીંયા પૂગી ગયો એટલે આ સંમેલન ગમે એમ કરીને રદ કરવી દે અને ખરેખર રદ થઈ ગયું. જય માતાજી, હું પદ્મિની બાવાડા. ગુજરાતના દરેક ક્ષત્રિય ભાઈઓને જણાવવાનું કે પાટણ પાસે જીલિયા ગામે તાજેતરમાં જે બનાવ બન્યો છે, જેમાં આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓને ઢોરની જેમ માર માર્યો છે, જે અસામાજિક તત્વોને સારું લગાડવા માટે પોલીસે જાહેરમાં આપણા ભાઈઓને એક કહીએ ને કે માનવ અધિકારની આ વિરુદ્ધ કહેવાય. તો એના માટે આપણે આપણા ભાઈઓને ન્યાય દેવડાવવાનો છે અને દોષિતોને પૂરેપૂરી સજા દેવડાવવાની છે અને લડી લેવાનું છે. તો આગામી તારીખ 23 વામૈયા ગામે આપણે મહાસંમેલન યોજ્યું છે. તો ક્ષત્રિય સમાજને હું આહવાન કરું છું કે મોટીમાં મોટી સંખ્યા, બહોળીમાં બહોળી સંખ્યામાં ત્યાં સૌ પધારો અને આપણા ભાઈઓને ન્યાય દેવડાવવાનો છે. જય માતાજી.